નમસ્કાર વિદ્યાર્થીની બહેનો, કેમ છો બધા? આજે આપણે અર્થશાસ્ત્રની અંદર નવા જ પ્રકરણની શરૂઆત કરશું. આ પ્રકરણનું નામ વિકાસ અને તેના નિર્દેશકો છે. આ પ્રકરણ બોર્ડના પેપરમાં 8 થી 10 માર્ક્સનું એની અંદરથી પૂછવામાં આવે છે. આ વખતે બોર્ડના પેપરમાં વિભાગ સી માં 2 માર્ક્સનો એક પ્રશ્ન, વિભાગ ડી માં 3 માર્ક્સનો એક પ્રશ્ન અને વિભાગ ઈ ની અંદર આલેખનો જે પ્રશ્ન છે તે આ પાઠમાંથી આવ્યો છે. વિદ્યાર્થીની મિત્રો, આ પાઠની અંદર આપણે આર્થિક વિકાસ, આર્થિક વૃદ્ધિ કોને કહેવાય, તેના લક્ષણો અને તેમની વચ્ચે તફાવત તેમજ વિકાસના જે 4 નિર્દેશકો છે એની વાત આપણે સમજશું. સૌથી પહેલા તો આપણે એક બહુ મહત્વનો પ્રશ્ન, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એ કોને કહેવામાં આવે છે એની વાત આપણે સમજીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા આપણે સમજીએ તો આર્થિક વૃદ્ધિ માટે બહુ મહત્વની વ્યાખ્યાઓ એક હેન્સને આપી છે કે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનું વૃદ્ધિ દર અથવા વસ્તુ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો. બરાબર, એટલે એમ કે છે કે આર્થિક વૃદ્ધિ એટલે કે દેશની અંદર જે રાષ્ટ્રીય આવક છે એમાં સતત વધારો થયા કરે. બરાબર, એટલે એણે વાત કરી કે રાષ્ટ્રીય આવકનું વૃદ્ધિ દરમાં થતો વધારો અથવા તો વસ્તુ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં જે વધારો થાય તેને પણ આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે દેશની અંદર ઉત્પાદનની જે ક્ષમતા છે એ સતત વધ્યા કરે તો આ ઉત્પાદનની જે ક્ષમતા વધે છે તેને આપણે આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ. બીજી વ્યાખ્યા હેન્સને કે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરું પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળે માટે થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. કે દેશમાં જે નાગરિકો રહે છે એમને સારામાં સારી વસ્તુઓ, બરાબર, જેથી એનું જીવન ધોરણ એક ઊંચું આવે તેવી તમામ ભૌતિક ગુણવત્તાવાળી વસ્તુઓ પ્રજાને લાંબા સમય સુધી પૂરું પાડવાની જે શક્તિ છે, જે વ્યવસ્થા છે એને આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. આમ વિદ્યાર્થી મિત્રો, આર્થિક વૃદ્ધિ એટલે ઇકોનોમિકલ ગ્રોથ. બરાબર, કે સતત વધારો થયા કરવાનો. બરાબર, આવકમાં વધારો થાય, ઉત્પાદનમાં વધારો થાય, ચીજ વસ્તુઓના પુરવઠામાં વધારો થાય. આમ સતત જે વધારો થયા કરે તે વધારાને હંમેશા આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે તો આપણે એવું માની કે કોઈ પણ દેશ જ્યારે આગળ વધતો હોય, પ્રગતિ કરતો હોય તો મોટા ભાગના લોકો એવું માને કે આ દેશનું ઇકોનોમિકલ ડેવલપિંગ થઈ રહ્યું છે. પણ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત રહેલો છે. હંમેશા દરેક દેશમાં આર્થિક વૃદ્ધિ થાય એ જોવા નથી મળતું કે દરેક દેશનો આર્થિક વિકાસ થાય એ પણ જોવા મળતું નથી. પણ કોઈક દેશ એવા હોય છે કે જે આર્થિક વૃદ્ધિની ગતિ તરફ પ્રયાણ કરે છે અને કોઈક દેશ એવા હોય છે કે જે આર્થિક વિકાસની તરફ હંમેશા આગળ વધતા રહે છે. એક અર્થશાસ્ત્રી એમ વાત કરી છે, શ્રીમતી ઉર્સુલા હિક્સ. આ તમને નામ યાદ રાખવાનું છે. ઘણીવાર વિભાગ 2 ની અંદર કે આ વાક્ય કોનું છે, બરાબર. ઉર્સુલા હિક્સના મતે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે અને વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વૃદ્ધિ છે. એટલે શ્રીમતી ઉર્સુલા હિક્સ એમ કહે છે કે જ્યારે વિકસિત દેશો છે અને વિકસિત દેશોના કોઈ પ્રશ્નો છે તો એ પ્રશ્નો આર્થિક વૃદ્ધિ સાથે સંકળાયેલા છે અને વિકાસમાન દેશો છે એના જે પ્રશ્નો છે એ આર્થિક વિકાસ છે. એટલે દરેક દેશમાં આર્થિક વિકાસ હોય એવું નથી. અમેરિકા, નોર્વે, બરાબર, જે ખૂબ જ ડેવલપિંગ વાળા રાષ્ટ્રો થઈ ગયા છે, આ બધા રાષ્ટ્રો હવે આર્થિક વૃદ્ધિ તરફ છે. તો આ રાષ્ટ્રોની આર્થિક વૃદ્ધિ થઈ રહી છે એમ કહેવામાં આવે છે. એટલે આર્થિક વૃદ્ધિનો મતલબ થાય હંમેશા આગળ વધવું. બરાબર, એના ઉત્પાદનમાં આગળ વધવું કે એની રાષ્ટ્રીય આવકમાં આગળ વધવું કે એના દેશમાં જે કાંઈ પણ ચીજ વસ્તુ તૈયાર થાય છે એના પુરવઠામાં આગળ વધવું. એટલે કે વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ. વિદ્યાર્થી મિત્રો, બહુ મહત્વનું વાક્ય આ છે કે આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ છે. બરાબર, હવે એમ નથી વિચારતા કે દેશમાં કયા કયા પરિવર્તન આવ્યા, આર્થિક વૃદ્ધિની અંદર દેશમાં કયા પ્રકારના પરિવર્તન આવ્યા છે એના કરતા આર્થિક વૃદ્ધિની અંદર
અર્થતંત્રમાં જે ચીજ વસ્તુઓ છે, જે સેવાઓ છે, એનું જે ઉત્પાદન છે ને એમાં જે વધારો થયા કરે તો આ વધારો એ આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે આપણા દેશમાં આજે 500 વસ્તુ બને છે અને એની જગ્યાએ હવે 1000 વસ્તુ બને છે તો એનો મતલબ છે દેશનું આર્થિક વૃદ્ધિ થયું. એટલે માત્ર ને માત્ર ઉત્પાદન અને આવકમાં જે વધારો થાય તો તેવા વધારાને આર્થિક વૃદ્ધિ સાથે સંબંધ છે. આ ઉપરાંત આર્થિક વૃદ્ધિમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં નિરંતર વધારો થયા કરે છે. એનો મતલબ આ થાય કે દેશની જે રાષ્ટ્રીય આવક છે અને માથાદીઠ આવક છે એ સતત શું કર્યા છે, સતત વધ્યા જ કર્યા કરે. દાખલા તરીકે સમજો કે માર્ચ 2010 ની અંદર ભારતની માથાદીઠ આવક માનો કે $5,500, બરાબર. પછી 2011 માં $6,000, પછી 2012 માં 6,200, પછી 6,500, પછી 6,800. આમ નિરંતર વધારો થયા કરે ને તો એ આર્થિક વૃદ્ધિ છે, બરાબર. કે દેશની વાસ્તવિક માથાદીઠ આવક અને દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં જે સતત વધારો થયા કરે છે તે વધારાને હંમેશા નિરંતર વધારો થયા કરે તો તેવો વધારો હંમેશા આર્થિક વૃદ્ધિમાં જોવા મળે. હવે આવી વૃદ્ધિ થાય કે એની પાછળના કયા કારણો છે? તો આવી વૃદ્ધિ માટે ઉત્પાદનના જે 4 સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક શક્તિ જેવા ઉત્પાદનના સાધનોના પુરવઠા અને તેની ગુણવત્તામાં સતત વધારો થયા કરે ને એ એમાં જવાબદાર છે. દાખલા તરીકે જો અમેરિકા જેવા દેશોની અંદર તમે જુઓ તો જમીનનું પ્રમાણ બહુ વધારે છે, શ્રમિકોની સંખ્યા બીજા દેશોમાંથી પણ માણસો બોલાવીને કામે લગાડે છે, એમની પાસે મૂડીનું પ્રમાણ તો ઓલરેડી પહેલાથી જ વધારે છે અને નિયોજક શક્તિ પણ બહુ સારી છે. તો આ બધા સાધનોને ભેગા કરી, બરાબર, એની સંખ્યામાં વધારો કરે અને એની ગુણવત્તામાં વધારો કરે. દાખલા તરીકે સારા શ્રમિકો હોય તો એને સારું શિક્ષણ આપી વધુ ઉત્પાદન કેમ કરે તો એને કહેવાય ગુણવત્તામાં વધારો, બરાબર. જમીન હોય તો જમીનમાં વધારે ઉત્પાદન લઈ એવું પાક લેવામાં આવે તો એને કહેવાય ગુણવત્તામાં વધારો. તો ઉત્પાદનના જે 4 સાધનો છે એની સંખ્યામાં પણ વધારો થાય અને સાથે સાથે એની ગુણવત્તામાં પણ જો વધારો થાય તો આવો વધારાના લીધે આર્થિક વૃદ્ધિમાં આવો વધારો પરિણામે છે, બરાબર. તેથી એમ કહેવાય કે આર્થિક વૃદ્ધિ માટે આ બહુ મહત્વનું કારણ જવાબદાર બની રહે છે. બીજા શબ્દોમાં આપણે કહીએ તો ઉત્પાદનના સાધનોની ઉત્પાદકતામાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ માટે સીધો જ જવાબદાર છે. સતત વધારો થયા કરે. દાખલા તરીકે આજે એક વ્યક્તિ 100 રૂપિયાનું ઉત્પાદન કરે, હવે 150 નું કરશે, 200 નું કરશે, 300 નું કરશે, બરાબર. તો આ રીતે જે સતત વધારો થયા કરે એટલે કે ઉત્પાદનના સાધનોની ઉત્પાદકતામાં જે સતત વધારો થયા કરે તે વધારાને હંમેશા આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. તેથી વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં કહીએ તો દેશના ઉત્પાદનના સાધનોના પુરવઠામાં, તેમની પ્રાપ્તિમાં વધારો થાય, સાથે તેમની ઉત્પાદન કાર્યક્ષમતામાં પણ વધારો થાય અને તેનાથી વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક સતત વધ્યા કરે તો એ આર્થિક વૃદ્ધિ છે એમ કહેવામાં આવે. દાખલા તરીકે આપણે ખબર પડે કે આર્થિક વૃદ્ધિ કેમ થાય છે, આર્થિક વૃદ્ધિનું લક્ષણ શું? તો આના લક્ષણો છે કે દેશના ઉત્પાદનમાં સાધનોમાં વધારો થાય, તેની પ્રાપ્તિમાં વધારો થાય, સાધનોની ઉત્પાદન કાર્યક્ષમતામાં વધારો થાય અને તેના લીધે વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક પણ સતત વધ્યા કરે. તો આવા જે લક્ષણો જોવા મળે જે દેશની અંદર તે દેશમાં આર્થિક વૃદ્ધિ છે તેમ માનવામાં આવે છે. આ ઉપરાંત આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક પરિવર્તન છે. આ ખાસ યાદ રાખવાનું. જો અહીંયા 2 પ્રકારના પરિવર્તનો આવે છે, એક છે પરિમાણાત્મક અને બીજું છે ગુણાત્મક પરિવર્તન. હવે પરિમાણાત્મક પરિવર્તન કોને કહેવાય? તો જે દેશની અંદર માત્ર ને માત્ર વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં જ વધારો થાય, ઉત્પાદનના સાધનોમાં વધારો થાય અને તેની ગુણવત્તામાં વધારો થાય, એના સિવાય બીજા કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ જાતનું પરિવર્તન ન આવે, બરાબર, કોઈ પણ ફેરફાર ન થાય તો તેને કહેવાય પરિમાણાત્મક પરિવર્તન. દાખલા તરીકે ભારતની અંદર પહેલા રાષ્ટ્રીય આવક હતી માનો કે 2 લાખ રૂપિયા, હવે થઈ 3 લાખ રૂપિયા, બરાબર. પણ આવકમાં વધારો થયો, એના સિવાય ભારતના કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. તો આ જે ફેરફાર નથી થતો ને તેને કહેવાય પરિમાણાત્મક પરિવર્તન. એટલે યાદ રાખવાનું, આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તન આવે, બરાબર. આમ આર્થિક વૃદ્ધિ એ વધુ ઉત્પાદન,
કાચી રાષ્ટ્રીય પેદાશમાં દર વર્ષે થતો વધારો દર્શાવે છે કે ઉત્પાદનમાં પણ વધારો થાય અને દેશની જીડીપીમાં પણ શું થાય? વધારો થાય, કે જેના દ્વારે દેશની આર્થિક પરિસ્થિતિનું આપણે ચિત્ર રજૂ કરી શકીએ કે દેશનું ઇકોનોમિકલ ગ્રોથ કેવું છે, દેશ કેવા આર્થિક દિશામાં દેશ જઈ રહ્યું છે, બરાબર? તો એ આપણે આર્થિક વૃદ્ધિના આંકડાઓના આધારે આપણે ખ્યાલ પડે. વિદ્યાર્થી મિત્રો, દુનિયામાં બે દેશોની વચ્ચે જ્યારે કમ્પેરિઝન કરવાનું, ઇકોનોમિકલ બાબતોમાં જ્યારે એમની વચ્ચે સરખામણી કરવાનું હોય ત્યારે આર્થિક વૃદ્ધિના આંકડા ખૂબ મહત્વના બની જાય છે કે એના આધારે આપણે કહી શકીએ કે આ દેશનું આર્થિક વૃદ્ધિનો દર ઊંચો છે, આ દેશ આર્થિક વૃદ્ધિમાં બહુ સારું કામ કરી રહ્યું છે. તો આપણે મૂલ્યાંકન કરવામાં, સરખામણી કરવામાં પણ આર્થિક વૃદ્ધિનો ખ્યાલ આપણે બહુ મહત્વનો પુરવાર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આર્થિક વૃદ્ધિનો ખ્યાલ છે, બરાબર? આર્થિક વૃદ્ધિ હંમેશા વિકસિત દેશોમાં જોવા મળ્યા, ખાસ યાદ રાખવાનું. તેમાં માત્ર ઉત્પાદનમાં જ વધારો થાય, આવકમાં જ વધારો થાય, બરાબર? એના સિવાય અન્ય કોઈ ક્ષેત્રમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. એને કહેવાય આર્થિક વૃદ્ધિ. હવે આપણે વિભાગ સી ની અંદર આવતો એક બહુ મહત્વનો પ્રશ્ન કે આર્થિક વૃદ્ધિની મર્યાદા જણાવો, બરાબર? એ પણ વિભાગ સી ની અંદર આવે. તો આપણે આર્થિક વૃદ્ધિની એક મર્યાદા જોઈએ. તો પહેલી મર્યાદા છે કે આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનોને જ ધ્યાનમાં લેવામાં આવે છે. હમણાં આપણે વાત કરી ને કે પરિમાણાત્મક પરિવર્તન એટલે માત્ર આવક અને ઉત્પાદનમાં વધારો થાય, તેના સિવાય અન્ય કોઈ પણ ક્ષેત્રમાં ફેરફાર ન થાય. દાખલા તરીકે શિક્ષણમાં વધારો, સાક્ષરતામાં વધારો, આયુષ્યમાં વધારો, બરાબર? જે માનવીય જીવન ધોરણના ઘટક છે એની અંદર કોઈ વધારો ન થાય, પણ આવક અને ઉત્પાદનમાં વધારો થાય, એના સિવાય કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ જાતનું ફેરફાર ન થાય, એને કહેવાય પરિમાણાત્મક પરિવર્તન. તો અહીંયા તમે જુઓ, આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તન જ છે, બીજા કોઈ ક્ષેત્રની બાબતનું તો ધ્યાન રાખવામાં આવ્યું જ નથી. એટલે એક બહુ મહત્વની મર્યાદા કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ માત્ર પરિમાણાત્મક પરિવર્તનોને જ ધ્યાનમાં લે છે. બીજું, આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે, પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો તો યથાવત રહે છે. વાક્ય જરા સમજવાનું છે કે આવક વધે છે, બરાબર, પણ એની સાથે જે સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો છે એ બદલાતા નથી, જેમ છે એમ જ રહે છે. ઉદાહરણ તરીકે લોકોના વિચારો, લોકોની સમજ, બરાબર, લોકોની જીવન જીવવાની પદ્ધતિ, બધું યથાવત રહે છે, બરાબર? સંસ્થાકીય જે સુધારા વધારા થવા જોઈએ એ કાંઈ પણ થતા નથી. માત્ર ઉત્પાદનની સંખ્યા વધે, આવકની સંખ્યા વધે, એના સિવાય કોઈ પણ જાતના કોઈ પણ પ્રકારના ફેરફારો થતા જ નથી. ત્રીજો મુદ્દો, આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે, બરાબર? તે માત્ર ઉત્પાદનમાં થતા વધારા અને વધારાનું પ્રમાણ જ દર્શાવે છે. વિચારો તમે કે માત્ર ને માત્ર ઉત્પાદન અને ઉત્પાદનનું પ્રમાણ દર્શાવે છે. તો કોઈ પણ દેશની અંદર તમે જુઓ, ખાલી ઉત્પાદન કઈ મહત્વની બાબત નથી, અનેક બાબતો મહત્વની છે. દાખલા તરીકે દેશમાં કેટલા લોકો રોજગારી મેળવે છે, કેટલા ટકા લોકો ગરીબી નીચે કામ કરે છે, કેટલા ટકા લોકો શિક્ષણનું પ્રમાણ મેળવે છે, કેટલા ટકા બાળક કેવી જીવન જીવે છે, બરાબર, બાળક કેવું ભણે છે, બરાબર, લોકોને પીવાનું પાણી કેવા પ્રકારનું મળે છે. આ બધી બાબતો પણ ધ્યાનમાં રાખવી જોઈએ. અહીંયા તો માત્ર શું છે, આવક કેટલી વધે છે, ઉત્પાદન કેટલું વધ્યું, ઉત્પાદનના પ્રમાણમાં કેટલો વધારો થયો, એનું જ ધ્યાનમાં લેવે છે. એટલે આ ખ્યાલ મર્યાદિત છે, સંકુચિત ખ્યાલ છે, કારણ કે આવક અને ઉત્પાદન સિવાય અન્ય કોઈ બાબતનો તો વિચાર કરતો જ નથી, બરાબર? તો આ માત્ર એની મર્યાદા છે કે માત્ર આવકના સંદર્ભમાં જ ધ્યાનમાં લેવાય છે. ચોથી મર્યાદા, લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી, કારણ કે આર્થિક વૃદ્ધિમાં ઉત્પાદન અને ઉત્પાદન સાથે જોડાયેલા, બરાબર, સાધનો, એનું પ્રમાણ કેમ વધે છે, ગુણવત્તાનું પ્રમાણ કેમ વધે છે, એની સંખ્યા કેમ વધે છે, દેશની આવકમાં વધારો કઈ રીતે થાય છે, માત્ર એનું ધ્યાન જોવામાં આવે છે. પણ લોકોનું કલ્યાણ કેમ થાય છે, લોકોના શિક્ષણમાં, લોકોના આયુષ્યમાં, બરાબર, લોકોના આરોગ્યમાં કઈ રીતે વધારો કે ઘટાડો થાય છે, લોકોની જીવનની ભૌતિક ગુણવત્તા છે એમાં કયા કયા ફેરફારો થાય છે, એ બાબત આર્થિક વૃદ્ધિને કોઈ નિસ્બત છે જ નહીં. એટલે આર્થિક વૃદ્ધિ એ લોકોના કલ્યાણનો વિચાર કરતો નથી. આ એની મોટા મોટી મર્યાદા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આર્થિક વૃદ્ધિ કોને કહેવાય, આર્થિક વૃદ્ધિ કઈ રીતે આવે, આર્થિક વૃદ્ધિના લક્ષણો કેવા હોય તેની વ્યાખ્યા
અને તેની મર્યાદાની આપણે વાત સમજી. વિદ્યાર્થીની બહેનો, તમને આ પ્રશ્ન નોટબુકની અંદર લખવાનું છે. થેન્ક યુ વિદ્યાર્થીની બહેનો.